નમસ્તે મિત્રો, હું એક શિક્ષક છું અને 10 વર્ષથી યોગશાસ્ત્રનો અભ્યાસ કરું છું. એના ઉપરથી મને જાણવા મળ્યું છે કે આપણી અંદર એક સુષુપ્ત શક્તિ રહેલી છે જેનું નામ છે કુંડલિની શક્તિ. એ કુંડલિની શક્તિ અગર જાગૃત થાય તો ઇન્સાનમાં અદ્ભુત સિદ્ધિઓ, અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત થાય છે. તો કુંડલિની શક્તિ છે શું એ આપણે જાણવું જરૂરી છે. આપણા શરીરની અંદર રાઈટ સાઈડમાં 36,000 નસો આવેલી છે. લેફ્ટ સાઈડ પર પણ 36,000 નસો આવેલી છે. આ નસોની અંદર ઘણા બધા બ્લોકેજીસ, જો આ બધા બ્લોકેજીસ દૂર કરવામાં આવે તો આપણી અંદર શરીરની અંદર જે 7 ચક્રો રહેલા છે તે શુદ્ધ થઈ જાય છે. અને જ્યારે શરીરની અંદર 7 ચક્રો શુદ્ધ થાય છે તો દરેક ચક્રમાંથી વિશિષ્ટ પ્રકારની સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. અને આ સિદ્ધિઓ મારફતે આપણે એવા અદ્ભુત કામ કરી શકીએ છીએ જે કોઈ પણ સામાન્ય મનુષ્ય કરી શકતા નથી. પણ આ 7 ચક્રો શરૂ કેવી રીતના કરવા અને સિદ્ધિઓ આપણા માટે સારી છે કે ખરાબ એ પણ આપણે જાણવું જરૂરી છે. તો જ્યારે આપણે ધ્યાન, તપસ્યા, મંત્ર સાધના કરીએ છીએ, જે કોઈ ગુરુએ આપેલું હોય, આધ્યાત્મિક બુકમાં તમે વાંચેલું હોય, એ મંત્ર કરવાથી તમારી અંદર ધીરે ધીરે ઉર્જા ઉપર ઉઠવા લાગે છે. અને એક એક ચક્રમાંથી, મૂલાધાર ચક્રમાંથી ઉર્જા નીકળીને સ્વાધિષ્ઠાન ચક્રમાંથી ઉર્જા નીકળીને મણિપુર ચક્રમાંથી નીકળીને હૃદય ચક્ર નીકળીને કંઠ ચક્રથી નીકળીને આજ્ઞા ચક્ર અને આજ્ઞા ચક્રથી ઉપર સહસ્ત્રાર ચક્રમાં ઉર્જાઓ પહોંચે છે. જ્યારે આ ઉર્જાઓ ઉત્પન્ન થાય છે તો એ ઉર્જાઓ તમને મહેસૂસ થાય છે અને વિશિષ્ટ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પણ અગર સિદ્ધિઓમાં પાછળ લાગવામાં આવે, સિદ્ધિઓનો ઇસ્તેમાલ કરવામાં આવે તો પાછી ઉર્જાઓ નીચે ઉતરી જાય છે. કારણ કે સ્વાર્થના કારણે મનુષ્ય સિદ્ધિઓનો દુરુપયોગ કરી શકે છે, તો આ ઉર્જાઓ નીચે ઉતરી જાય છે. ફરીથી જ્યારે આપણે સાધના કરીએ તો પાછી ઉર્જાઓ અહીંયા સુધી પહોંચે છે. અહીંયા પણ નીચે ઉતરવાનો સંભવ રહે છે. પણ જ્યારે વ્યક્તિ 7મા ચક્રમાં પહોંચે છે ત્યારે પરમાત્મા સાથે એકાકાર થઈ જાય છે. તેનું સંપૂર્ણ અભિમાન અને સ્વાર્થ નષ્ટ થઈ જાય છે. અને ત્યાં આગળ જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ સિદ્ધિ હંમેશા માટે પરમનન્ટ વ્યક્તિ પાસે રહે છે. તો આપણે ધ્યાન દરમિયાન કોઈ પણ પ્રકારની સિદ્ધિ, કોઈ પણ પ્રકારના અનુભવ થાય તો એ પોતાના અભિમાન તરીકે ન લેવા જોઈએ, પણ એક આપણો વિકાસ થયો છે એ રીતે આપણે ધ્યાન સાધના આગળ વધારવી જોઈએ. અને બને ત્યાં સુધી લોકો સાથે આ વાત શેર ન કરવી જોઈએ, સમજદાર વ્યક્તિ સાથે જ આ વાત શેર કરવી જોઈએ. અને આવી અલગ અલગ અનુભવ થાય તો આપણે એની અંદર બહુ અભિમાન ન રાખતા અંદર એ અનુભવને પ્રાપ્ત કરતાં એક સવાર 7મા ચક્રમાં પહોંચી જઈએ પછી એકદમ પરમાત્મા સાથે જોડાઈ જઈએ છે. એને જ મુક્તિની અવસ્થા કહેવામાં આવે છે, એને જ પરમ મુક્ત અવસ્થા કહેવામાં આવે છે. અગર તમને આવા વિડીયો જોઈએ તો શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. સાંભળવા માટે થેન્ક યુ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.